નમસ્કાર મિત્રો, આજે લગભગ ગુજરાતી જાણીતા સમાચાર પત્રમાં એક સાયબર ફ્રોડનો જે ગુનો થયો છે એને લઈ અને એના સમાચારો લગભગ પેપરોમાં છે. જામતાડા ગેંગ કે જે એપીકે ફાઇલના નામે એ ફાઇલો વેચી અને 18 જેવી બેંકોના નામે નાણાકીય છેતરપિંડી, પછી અન્ય કોઈ ગેસ કંપની છે, આવી જે ફાઇનાન્શિયલ મેટરોને લઈ અને એમને છેતરપિંડી આદરેલી છે અને વર્ષની અંદર 300થી 400 પ્રકારની આ એપીકે ફાઇલો એમને વેચી છે. હવે એપીકે જે છે થોડું ટેકનિકલ શબ્દ છે, એટલે એને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જે આખી ગેંગ પકડી છે એમાં અમદાવાદ સાયબર ક્રાઇમ છે, રેલવે પ્રોટેક્શન છે ગુજરાતનું, આમને મળી અને આ આખી ગેંગને પકડી છે અને એ નેક્સસ કેટલું મોટું છે એ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ કરશે અથવા કરી રહ્યું છે. હવે મેઇન વાત એ છે કે આવી ગેંગો બીજી પણ દેશની અંદર આ રીતની ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી હોઈ શકે છે. એટલે કે એક નાગરિક તરીકે અથવા એક મોબાઈલ કે કમ્પ્યુટર અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ યુઝર તરીકે આપણે આવા પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરી શકીએ? તો એનો એક અને એકમાત્ર ઉપાય છે જાણકાર રહેવું અને જાગૃત રહેવું. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે. એ I4C હોય, ઇન્ડિયન જે સાયબર કોઓર્ડિનેટર સેન્ટર છે, પછી CERT છે જે ઇન્ડિયન સાયબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે, સતત પ્રયત્નશીલ છે કે જેથી આવા ગુનેગારો પકડાય અને આવા ગુનાઓ ઓછા થાય. તો આ જે આખી મોડેસ ઓપરેન્ડી આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને હવે પછી આવા પ્રકારનું કોઈપણ સોશિયલ એન્જિનિયરિંગ, એટલે કે એ તમારા ગેસને લગતા બિલની બાબત હોય કે તમારે RTO ચલણના નામે કે તમારા બેન્કિંગ સેક્ટરના નામે કે કોઈ ઓનલાઈન ખરીદીના નામે, ઇન શોર્ટ જ્યાં પૈસાની લેવડ દેવડ થતી હોય બિલિંગના સ્વરૂપે કે એની પ્રકારે, તો આવી ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન થવાના જે ચાન્સીસ છે એમાંથી બચવા માટે આપણે જાગૃત અને સાવચેત રહેવું પડે. હવે આ જે ગેંગ પકડી છે એનું કામ શું હતું? એપીકે ફાઇલો વેચતી. એપીકે ફાઇલો એટલે એપીકેનું આખું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો એન્ડ્રોઈડ પેકેટ કિટ. એટલે કે એપીકે ફાઇલ એ તમે મોબાઈલ ખરીદીએ આપણે તો મોબાઈલનું જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને આપણે એન્ડ્રોઈડ તરીકે ઓળખીએ છીએ. તો એ જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં આપણે વોટ્સઅપ યુઝ કરીએ, ફેસબુક યુઝ કરીએ, ઇન્સ્ટા યુઝ કરીએ, ડોક્યુમેન્ટ માટે આપણે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ માટે ફાઇલો ખોલવા, પછી એડોબ રીડર આપણે ઉપયોગ કરીએ છીએ PDF ફાઇલો ઓપન કરવા. તો આ જે ફાઇલો ઓપન કરવા અથવા સોશિયલ પ્લેટફોર્મ તમારો કે યુઝ કરવા માટે આપણે જે એપ્લિકેશનો યુઝ કરીએ છીએ ને એ બધી એપ્લિકેશનોનું મૂળ સ્ત્રોત શું હોય છે? એપીકે. અને એ એપીકે ફોર્મેટમાં જે આ વોટ્સઅપની હોય, ફેસબુકની હોય, ઇન્સ્ટાની હોય અથવા અન્ય આપણને ઉપયોગમાં લેવાતી જે મોબાઈલ ઉપર આપણે જે સ્ક્રીન ઉપર જોઈએ છીએ ને અલગ અલગ આઇકોન, એ એકચ્યુઅલી હોય છે એપ્લિકેશનના. અને એ એપ્લિકેશન આવી છે કેવી રીતે? તો એનું મૂળ સ્વરૂપ હોય છે એપીકે. એ એપીકે ફાઇલ થ્રુ એને ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે આપણા મોબાઈલ ડિવાઇસમાં એ એપ્લિકેશન આપણે ઉપયોગ કરી શકીએ અથવા એને ટચ કરી એને ઓપન કરી અને એને આપણે એક્સેસ કરી શકીએ છીએ. તો એનું મૂળ સ્વરૂપ જે છે એ એન્ડ્રોઈડ પ્રકારનું જે આપણું મોબાઈલ છે એ ઓપરેટિંગ સિસ્ટમના મોબાઈલમાં જે આપણે એપ્લિકેશનો અલગ અલગ ઉપયોગ કરીએ છીએ એ એપ્લિકેશનનું મૂળ સોર્સ અથવા મૂળ રૂપ એને એપીકે તરીકે ઓળખાય છે. એ એપીકે ફાઇલ આપણે પ્લે સ્ટોરમાંથી આપણે જનરલી લેવાની હોય છે, ગૂગલ પ્લે સ્ટોરમાંથી. કારણ કે તમે જો આ એપીકે ફાઇલ દ્વારા મોબાઈલની અંદર આવતા કોઈપણ પ્રકારના દૂષિત માલવેર કોડવાળી અથવા તમારા સાથે કોઈપણ પ્રકારનો ક્રાઇમ બની શકે છે એવી ફાઇલો ન હોય અને એ સુરક્ષિત ફાઇલ યુઝ કરવી હોય તો આપણે શું કરવું પડે? ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ એ ફાઇલનો ઉપયોગ એને ઇન્સ્ટોલ કરવી પડે. થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવાથી બચવું જોઈએ.
હવે આ જે એપ્લિકેશનો એપીકે છે જનરલી આપણે ક્યાં મેળવીએ છીએ? ઘણી વખત આપણે વોટ્સઅપ ઉપર આવી જતી હોય. આ જે ગેંગ છે એને શું કર્યું હતું, ટેલિગ્રામમાં બોટ બનાવ્યો હતો અને ટેલિગ્રામ જે મેસેન્જર એપ્લિકેશનમાં બોટ બનાવી અને એ વેચતા હતા એપ્લિકેશનો. હવે એ ખરીદદાર હોય અને એ એપીકે ફાઇલ લઈ અને આખી ગેંગ જે એક્ટિવ હોય એ વેચી અને લોકો સાથે છેતરપિંડી કરતી હતી. હવે એ એપીકે ફાઇલ છે કઈ રીતે આવે કે વોટ્સઅપ ઉપર .apk ફાઇલ આવતી હોય છે, મેસેન્જરો ઉપર આપતી હોય છે, કોઈ ક્લિક કરવાનું કહેતું હોય છે. હવે .apk ફાઇલ એ ખરેખર તો જે ઓફિશિયલ એનું પ્લે સ્ટોર હોય, ગૂગલ પ્લે સ્ટોર, એમાંથી જ ઇન્સ્ટોલ કરવી જોઈએ. અને આ પ્રકારની જે એપીકે છે એમાં શું કરવામાં આવે કે આવા જે ગુનેગારો અથવા છેતરપિંડી આચરનારા લોકો હોય છે એ એની અંદર કોડ ઇન્જેક્ટ કરે, એટલે એ એનું જે ઓરિજિનલ સ્વરૂપ હોય છે, જે એપીકે ફાઇલનું જે આપણે એપ્લિકેશન સ્વરૂપમાં જોઈએ છીએ એના ઓરિજિનલ ફોર્મમાં એ છેડછાડ કરે છે. એ છેડછાડમાં એ શું કરે છે, એની અંદર એવા દૂષિત કોડ ઇન્જેક્ટ કરે છે અથવા એની અંદર એ ફાઇલ સ્વરૂપે મૂકે છે જેથી આપણે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ મોબાઈલમાં તો એ દૂષિત કોડ પણ સાથે સાથે આપણા મોબાઈલમાં એ ઘૂસી જાય છે. અને એ મોબાઈલમાં ઘૂસીને પછી શું કરે છે કે આપણા મોબાઈલની એ સ્પાય એટલે કે એની જાસૂસી કરે છે. એ જાસૂસીમાં કેવા કેવા પ્રકારની જાસૂસી આવી શકીએ એ આપણે આગળ વાત કરીએ. હવે એમાં આ શું કરે છે, પહેલાં તો એપીકે ફાઇલને તમારા મોબાઈલમાં ઘુસાડવા માટે પ્રયત્ન તો કરવો પડે ને એમને. તો એ શું કરે છે, સોશિયલ એન્જિનિયરિંગની ટ્રીકનો ઉપયોગ કરે. દાખલા તરીકે કોઈ ડિલિવરી બાબત હોય કોઈ વસ્તુની, અથવા SMS છે અથવા ઈમેલ છે, તો આ પ્રકારની અથવા કોઈ લિંક ઉપર ક્લિક કરવાનું કહી અને તમને લોભામણી જાહેરાતો છે કે લોભામણી વાત છે, અથવા તમને કહે કે તમારે આ કેસમાં બન્યું કે સાબરમતી ગેસ કનેક્શનમાં તમે આ ટાઈમમાં ભરી દેજો, અધરવાઇઝ તમારું ગેસ ડિસ્કનેક્ટ થઈ જાય. હવે હું સાબરમતી ગેસ યુઝ કરતો હોઉં તો સ્વાભાવિક મને લાગે છે જ કંપનીમાંથી કોલ હોય, મને એ એપ્લિકેશન એ ઇન્સ્ટોલ કરાવે મોબાઈલમાં, જે દૂષિત એપ્લિકેશન છે, અને એ આબેહૂબ ઓરિજિનલ જેવી જ લાગે કે આ તો સાબરમતી જે ગેસ છે એનું ઓફિશિયલ છે બધું, અને આપણે કહે એ પ્રમાણે કરતા રહીએ, એ કરીએ એટલે શું થાય કે આપણે જે ટચ કરીએ એમાં કી લોગર એક્ટિવ હોય, એની અંદર રિમોટ એક્સેસ માટેના ટૂલ, રિમોટ એક્સેસના ટ્રોઝન એક્ટિવ હોય. એ એક્ટિવ હોય એટલે આપણે દાખલા તરીકે જે પણ ટચ કરીએ એ કી લોગરનું જે અંદર વાયરસ હોય ટ્રોઝન, એ કી લોગર એ તમે જેવું ટચ કરો એ એની અંદર સેવ થતું જાય. દાખલા તરીકે કોઈ આપણે આઈડી પાસવર્ડ લોગિન કરીએ તો એ જે તમે પછી કોઈ તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનું એટીએમનું કે ઓટીપી રજિસ્ટર કરો છો અથવા એનો નંબર રજિસ્ટર કરો છો, એકાઉન્ટ નંબરનું જેમ ટચ કરીને તમે લખતા રહો એ એવું ને એવું કી લોગર નીચે જે બેકગ્રાઉન્ડમાં વર્ક કરતું હોય એને સેવ કરે છે. અને સેવ કરી અને જે આ ગુનેગાર જ્યાં બેઠો છે રિમોટેડલી એ બધો ડેટા તમારો ચોરી અને તમારી જે બેંકની ડિટેલ હોય કે તમારા એકાઉન્ટની ડિટેલ કોઈપણ પ્રકારની સોશિયલ પ્લેટફોર્મની એ બધી ત્યાં પહોંચે છે. તો આ પ્રકારનો જે સંવેદનશીલ ડેટા છે એ કેવી રીતે પહોંચે છે, તો આ પ્રકારની એપીકે ફાઇલોથી. તો ઇન્સ્ટોલેશન કર્યા પછી એ શું કરે, તમને લોભામણી જાહેરાતો આપે અને આપણે કન્વિન્સ થઈ અને ઇન્સ્ટોલેશન કરીએ એટલે એમાં શું એક્સેસ આવે, એમાં કેમેરાનું એક્સેસ જતું રહે, પછી મોબાઈલનું માઇકનું એક્સેસ જતું રહે, એની અંદર પછી આપણે પરમિશનો આપી દઈએ અલગ અલગ પ્રકારની એલાઉ, જે આપણને ખરેખર અમુક બાબતો ખબર પણ નથી હોતી ટેકનિકલી. એટલે આવું જોવા માટે તમે સેટિંગમાં જઈ મોબાઈલના અને એમાં પણ પર્ટિક્યુલર એપ્સ મેનેજમેન્ટ અથવા એપ્લિકેશનમાં જશો તો એની અંદર તમે એ એપ્લિકેશનની ડિટેલ્સમાં જશો તો એમાં પરમિશનનું એક ઓપ્શન છે. એ પરમિશનમાં જશો તો તમને ખ્યાલ આવશે કે આ એપ્લિકેશનની અંદર આપણે શું એલાઉ આપેલું છે અથવા પરમિશન આપેલું છે. તો એમાં કેમેરા દેખાશે, માઇક દેખાશે, કોન્ટેક્ટ દેખાશે, લોકેશન દેખાશે, તો એને તમે મેન્યુઅલ ડિસેબલ કરી શકો છો કોઈ પણ એપ્લિકેશનમાં. એટલે આવા પ્રકારની જે પરમિશનો હોય દેટ મીન્સ કે તમે પરમિશન આપી દીધી છે અને તમારા ડિવાઇસને તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. એટલે તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રકારનો ડેટા હોય, ડોક્યુમેન્ટ હોય, ફોટા હોય, વિડીયો હોય, ઇવન ફાઇનાન્શિયલ કોઈ પણ એપ્લિકેશન્સ હોય, તો એ બધો ડેટા તો એ એપ્લિકેશનને તમે પરમિશન આપી છે એટલે એ ડેટા ચોરાવવાનો જ છે. એટલે આ બધી બાબતો પણ આપણે સચેત રહેવાની ખૂબ જરૂર છે. એટલે એ ક્યાં જાય છે, તો એ C&C સર્વર હોય એમનું, ત્યાં એ ટ્રાન્સમિટ થાય અને એ ટ્રાન્સમિટ થયા પછી એ ડેટા ચોરાય છે અને ચોરાયેલી માહિતી ત્યાં મૂક્યા પછી આપણો મોબાઈલ જોખમમાં મુકાય છે, એમાં ડેટા ચોરી થાય છે.
આખું ડિવાઇસ આપણું કંટ્રોલ એ લઈ શકે છે અને આપણે એવા કોઈ સેન્સિટિવ ડેટા હોય, ફોટો, વિડીયો, તો આપણી પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે. તો આ વસ્તુમાં આપણે શું શું ધ્યાન રાખવું? તો આવી જે APK ફાઇલો એ જે વોટ્સઅપ, મેસેન્જર થ્રુ, ઈમેલ થ્રુ, SMS થ્રુ, કોલ થ્રુ કોઈ તમને દબાણ કરે ઇન્સ્ટોલ કરવા માટે, તો એ ક્લિક કરતાં પહેલાં 1000 વાર વિચારવું. અત્યારે જમાનો એક ક્લિક કરવાથી આપણું આખું ડિવાઇસ હેક થઈ શકે છે, આપણી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. એટલે કોઈપણ મેસેન્જરમાં અથવા કોઈપણ ઈમેલ ઉપર, કોઈપણ ટેક્સ્ટ મેસેજમાં, કોઈપણ ટેલિકોલ ઉપર કંઈ પણ વસ્તુ કરતાં પહેલાં 1000 વાર વિચારવું. વિચાર્યા પછી એનું ઓથેન્ટિકેશન કે ખરેખર ખાતરી કરવાનું કોશિશ કરવું કે આ સાચું છે કે ખોટું થયું. કારણ કે ત્વરિત આપણી માનવાની જે માનસિકતા છે એમાંથી આપણે બહાર થવું પડશે. કારણ કે જે ત્વરિત આપણે માની લઈએ છીએ અને એ જે કહે છે સામેની વ્યક્તિ એ પ્રમાણે આપણે ફોલોઅપ કરીએ છીએ, એ વસ્તુ અયોગ્ય છે. કારણ કે એ આપણને નુકસાન કરી શકે છે. તો આવી APK ફાઇલો છે એ ક્યારે થર્ડ પાર્ટી ઇન્સ્ટોલેશન નહીં કરવી. થર્ડ પાર્ટી એટલે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો તો એના માટે એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર છે જ. તો એ ગૂગલ પ્લે સ્ટોર સિવાય કોઈપણ પ્રકારની APK ફાઇલ, એ ચાહે વોટ્સઅપમાં આવે, કોઈપણ મેસેજમાં આવે અથવા કોઈપણ જગ્યાએ ઈમેલ, ટેક્સ્ટ, કોલ ઉપરથી તમને મોકલીને કે એને ક્યારેય ક્લિક કરીને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરો. કારણ કે આ જે સ્ત્રોત છે એ અજાણ્યો સ્ત્રોત હોવાના કારણે આપણી જે ડિવાઇસ છે એને વલ્નરેબલ બનાવે છે. પછી કોઈ એવી એપ્લિકેશન હોય, ફોર એક્ઝામ્પલ, કારણ કે ઘણી જગ્યાએ પ્લે સ્ટોર ઉપર ના, પરંતુ એ જે ઓફિસ અથવા એ જે જગ્યાએથી આપણને એમ લાગે કે ના આ ઓથેન્ટિક જગ્યાએ છે, ઓથેન્ટિક વેબસાઇટ છે, તો એનું HTTPS ચેક કરવું. કારણ કે HTTP હોય તો અનસિક્યોર હોય, એની સાથે 5મો અક્ષર S લાગે, S ફોર સિક્યોરિટી. તો HTTPS વાળી વેબસાઇટમાંથી તમારી ખાતરી કરી અને જો ન છૂટકે ઇન્સ્ટોલ કરવાનું થાય તો જ આવી એપ્લિકેશનો થર્ડ પાર્ટી સોર્સમાંથી ઇન્સ્ટોલ કરવી. અધરવાઇઝ ગૂગલ પ્લે સ્ટોર સિવાય કોઈ જ જગ્યાએ નહીં નાખવાની. પછી આ જે એપ્લિકેશનો આપણે નાખીએ છીએ .apk, તો એનું રેટિંગ જોવાનું. તમે કોઈપણ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન જોશો અથવા ક્યાં જોશો તો એની સમીક્ષાઓ હોય છે, એનું રેટિંગ્સ હોય છે, 3 સ્ટાર, 5 સ્ટાર, અને નીચે અલગ અલગ વ્યૂઝ લખેલા હશે, તમે વાંચજો નિરાતે. તો એમાં એ એપ્લિકેશનની અંદર શું શું ખામીઓ છે. જો એ સારી હશે તો નો ડાઉટ બધાના રિવ્યૂ સારા હશે, પરંતુ જો એની અંદર ખામીઓ હશે, કંઈ પણ પ્રકારની વલ્નરેબિલિટી હશે, તો પણ એ રિવ્યૂની અથવા સમીક્ષાની અંદર તમે જોઈ શકશો. પછી એ એપ્લિકેશન મેં કહ્યું એ પ્રમાણે કેટલી પરવાનગીઓ માગે છે. તમે દાખલા તરીકે કોઈપણ APK ફાઇલવાળી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલની અંદર, તો એ પરમિશન જ્યારે ઇન્સ્ટોલ કરો છો ને એ દરમિયાન પરમિશન કેટલી માગે છે એ ખાસ જોવાનું. તમારો લોકેશન પરમિશન માગે છે, ફોટા એલાઉ કરે, ગેલેરી એલાઉ કરો પરમિશન માગે છે, પછી માઇક પરમિશન માગે છે. જો આવું બધી પરમિશન માગતી હોય તો પણ શંકાની દ્રષ્ટિએ જોવાનું રાખવાનું. પછી સુરક્ષિત કનેક્શનો હોય ત્યાંથી જ તમે, આપણે જે ઇન્ટરનેટ કનેક્ટ કરીએ છીએ, જનરલી આપણું GSM જે 5G હોય છે એ તો આપણા માટે વિશ્વસનીય હોય છે. પણ ઘણી જગ્યાએ શું છે કે આપણે બહાર ક્યાંક ફરવા જઈએ તો એ વાઈફાઈ ત્યાંનું લેતા હોઈએ છીએ, એ હોટલ, રેસ્ટોરન્ટ, એ જગ્યાએ. હવે એ વાઈફાઈ કેટલું સિક્યોર છે ને એ આપણે જાણતા નથી હોતા. હવે એ વાઈફાઈ કનેક્શન થ્રુ તમે કંઈ પણ વસ્તુ ડાઉનલોડ કરો છો, એમાં એપ્લિકેશન પણ આવી જાય આ પ્રકારની APK, તો એ ડાઉનલોડ પણ એ આપણી સુરક્ષા અને સલામતી માટે જોખમકારક છે. એટલે કોઈ પણ સુરક્ષિત કનેક્શન વગર તમે કોઈ એક્સેસ કરો છો વાઈફાઈ, અનનોન વાઈફાઈ, તો એ ત્યાંથી APK ફાઇલ અથવા કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવાથી ટાળવું જોઈએ. અને આવી એપ્લિકેશનો સ્કેન કરવા માટે ઘણા બધા સ્કેનર્સ અથવા ટૂલ્સ અવેલેબલ છે. આ મેં કહ્યું કે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે છે, CERT, એની વેબસાઇટ ઉપર, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, એની સાઇટ ઉપર આપણે જઈશું તો એની અંદર તમને આ ટૂલ્સ જોવા મળશે, જે બોટ ટૂલ્સ સ્કેન કરવા માટે. એ તમે ડાઉનલોડ કરી અને સ્કેન કરી શકો છો. મોબી આર્મર જેવી એપ્લિકેશન છે, ખૂબ સરસ એપ્લિકેશન છે, એબલ છે, એ એપ્લિકેશનો રાખો.
સારી કંપનીનું કોઈ ટોટલ સિક્યોરિટી નાખો મોબાઈલની અંદર, તો પણ એ તમે જ્યારે બી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો એ સ્કેન કરીને પછી પરમિશન આપશે. જો એની અંદર કંઈક ખામી હશે તો એ ચોક્કસ તમને કહેશે કે આ એપ્લિકેશન ડાઉટફુલ છે, એને ઇન્સ્ટોલ ના કરો. તો આ પ્રકારના જે માલવેર ઇન્સ્ટોલેશન કરવાથી આપણી મોબાઈલની અંદરથી શું થઈ શકે છે? ડેટા ચોરી થઈ શકે છે, આપણને નાણાકીય નુકસાન થઈ શકે છે, આપણા મોબાઈલને ઉપકરણને બેટરી ડ્રેન થઈ શકે, મોબાઈલ ઘણી વખત હીટ મારતો હોય છે, ગરમ ખૂબ થતો હોય છે, તો એ ઉપકરણને પણ નુકસાન કરતો હોય છે અને સંવેદનશીલ ડેટાને કારણે આપણી પ્રતિષ્ઠાને પણ એ નુકસાન કરતું હોય છે. તો આ પ્રકારની જે એપીકે ફાઇલો અથવા કોઈ પણ થર્ડ પાર્ટી વસ્તુ ડાઉનલોડ કરતાં ઘણું બધું વિચારવું, ક્લિક કરતાં પણ ઘણું વિચારવું અને સોશિયલ એન્જિનિયરિંગમાં ક્યારેય આવવું નહીં. સોશિયલ એન્જિનિયરિંગ એટલે તમને ટેલિફોન કરી અને તમને એમની લોભામણી વાતોમાં, અને એ કોલ કરીને બી તમને એવી વાતો કરશે કે ભાઈ તમે થર્ડ પાર્ટી ઇન્સ્ટોલ કરતા વિચારજો, કારણ કે એ ખૂબ જોખમકારક છે. એટલે તમારો વિશ્વાસ એ સંપાદન કરે છે. આપણને એમ લાગે કે ના જેન્યુઇન માણસ છે, પરંતુ એ બહુ હોશિયાર માણસો હોય છે, સ્માર્ટ હોય છે. તો આવા લોકોથી આપણે જો જાણકાર રહીશું, જાગૃત હોઈશું તો જ બચી શકીશું. કારણ કે સાયબર ફ્રોડ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યા છીએ. તો આ બધી બાબતોએ આપણે સાવચેત રહીએ, જાગૃત રહીએ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન એ ચાહે વિન્ડો બેઝ હોય, જેમ એપીકે એન્ડ્રોઈડ બેઝ હોય છે, એ જ રીતે વિન્ડો બેઝ માટે EXE ફાઇલ ફોર્મેટ હોય છે, એક્ઝિક્યુટિવ. તો આ રીતની જે ફાઇલો ઇન્સ્ટોલ કરતાં પહેલાં આપણે ખૂબ જ સચેત, સાવધાનીપૂર્વક, જાણકાર, જાગૃત રહી ક્લિક કરી અને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ. આ બધું કરવાથી આપણે ચોક્કસ મહદ અંશે આપણી પોતાની વ્યક્તિગત જાતને, પરિવારને, સમાજને, નાગરિક સમાજને આવી બધી બાબતની ફ્રોડથી બચી શકીશું. સમયાંતરે જે પણ મોબાઈલની અંદર સેટિંગની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટ આવે એન્ડ્રોઈડનું, તો એ સેટિંગમાં જઈ અબાઉટ ફોન અથવા અપડેટ સોફ્ટવેરમાં જઈ એને અપડેટ પણ કરતા રહેવું. જેટલી બી એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરેલી છે તો એમાં પણ પોતાના એકાઉન્ટ ઉપર ક્લિક કરી અને મેનેજ એપ્લિકેશનમાં જશો તમે, અથવા જે એપ્લિકેશનો ઇન્સ્ટોલ છે એના ઉપર ક્લિક કરશો તો એની અંદર બી આવેલી અપડેટો સમયાંતરે કરતું રહેવું. કારણ કે દિવસે ને દિવસે માર્કેટમાં એટલા પ્રમાણમાં વાયરસ, ટ્રોજન, માલવેર, સ્પાયવેર, એડવેર, કારણ કે માલવેર એટલા બધા પ્રકારના સ્પ્રેડ થાય છે ને, એ ક્યારે આપણી અનિચ્છાએ, આપણે ઈચ્છતા નથી હોતા, અજાણતાએ આપણા મોબાઈલમાં ઘૂસી શકે છે. તો આપણી મોબાઈલને એપ્લિકેશનો પણ લેટેસ્ટ અપડેટેડ રાખીએ, સારી કંપનીનું એન્ટીવાયરસ, સોશિયલ સિક્યોરિટી, ટોટલ સિક્યોરિટી નાખી અને એને સુરક્ષિત રાખીએ. તો આ બધી બાબતોએ સચેત રહીએ, સાવધાન રહીએ અને આવા પ્રકારના બનતા ગુનાઓથી આપણે બચીએ. ધન્યવાદ.